કેમ છો મારા ધોરણ 6 ના નાના નાના વિદ્યાર્થીઓ? મજામાં? હવે તમને ખબર જ છે કે આપણે કયો વિષય લેવાના છે? સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ઘણા બધા ચેપ્ટર જોઈ ગયા. આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર 4, જેનું નામ છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એટલે કઈ? તો પ્રારંભિક એટલે શરૂઆતમાં, આજથી વર્ષો પહેલાં, ઘણા વર્ષો પહેલાં આપણે જવાનું છે હજારો વર્ષો જૂનું રાજ્ય વ્યવસ્થા જોવા માટે, રાજા મહારાજાઓના સમયની અંદર, કે તે સમયે રાજ્ય વ્યવસ્થા કેવી હતી. અત્યારે આપણે જોઈએ તો આપણા ભારતની રાજ્ય વ્યવસ્થા સરકારના હાથમાં છે, સરકાર આપણો દેશ ચલાવે છે. પરંતુ આજથી વર્ષો પહેલાં કઈ રીતે આપણો દેશ ચાલતો હતો? ત્યારે તો કોઈ સરકાર ન હતી, તો દેશનું સંચાલન કોના હાથમાં હતું? તો તે સમયે આજથી વર્ષો પહેલાં ભારત દેશનું સંચાલન નાના નાના રાજાઓના હાથમાં હતું. રાજ્ય, નાના નાના રાજ્ય અને એના રાજાઓ. તો તે સમયે આજથી વર્ષો પહેલાં એવા નાના નાના રાજાઓ આપણા ભારતની અંદર શાસન કરતા હતા. તો એમનું રાજ્ય વ્યવસ્થા કે કઈ રીતે તેઓ શાસન કરતા હતા, તેમના સમયમાં લોકોનું જીવન ધોરણ કેવું હતું, કેવી પ્રવૃત્તિ કરતા હતા, એના વિશે આપણે આ ચેપ્ટરમાં માહિતી મેળવવાની છે. તમે નોટ લઈને બેસેલા હશો, ન લીધી હોય તો લઈ લો. આ આપણા ચેપ્ટરનો પહેલો પાર્ટ છે. ત્યાર પછી હજુ 2-3 પાર્ટ એટલે કે વિડીયો બનશે, એટલે ન લીધી હોય તો લઈને બેસી જાઓ. આપણે શરૂઆત કરીએ. ઓકે, ચાલો. તો ચેપ્ટરનું નામ ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. તો શું થાય છે આમાં? તો ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને આપણા ભારતીય સંસ્કૃતિના વેદ, મહાકાવ્યો, બૌદ્ધ ગ્રંથો એમાંથી માહિતી મળે છે. એમ રાજ્ય વ્યવસ્થા વિશે કે કઈ રીતે શાસન કરવું. તો આપણા જે વેદ છે ને, 4 વેદો તમને યાદ હશે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એવા વેદોની અંદર આપણા ભારતની સંસ્કૃતિનો ઉલ્લેખ જોવા મળે છે. તે ઉપરાંત મહાકાવ્યો જેમ કે મહાભારત, રામાયણ, એવા કેટલા મહાકાવ્યો છે કે જે રાજા મહારાજાઓના સમયના છે અને જેની અંદર રાજ્ય વ્યવસ્થા દર્શાવેલ છે, કઈ રીતે શાસન ચાલતું હતું તે. તે ઉપરાંત બૌદ્ધ ગ્રંથો, બૌદ્ધ એટલે કે બૌદ્ધકાલીન તે સમયની અંદર જે ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક, સમુદ્રગુપ્ત, બિંબિસાર, અજાતશત્રુ, વિક્રમાદિત્ય, એવા કેટલાય રાજાઓ થઈ ગયા બૌદ્ધકાલીન, કે જેમણે ભારતને એક વિશાળ સામ્રાજ્ય બનાવ્યું હતું. વિશાળ એટલે કે કેટલાય દેશો સુધી આપણા ભારતનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું. તો એમની રાજ્ય વ્યવસ્થા આવા ગ્રંથોમાંથી આપણને જાણવા મળે છે. હવે ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં, આજથી હજારો વર્ષ પહેલાં, રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસનમાં હતું. કબીલાઈ એટલે કે કબીલા, જેને ખબર ને, કબીલાનો મુખી ને બધું, નાના નાનું સામ્રાજ્ય, રાજ્ય વ્યવસ્થા, નાના નાના રાજા, તેવું શાસન વ્યવસ્થા હતું. અને તેના વડાને રાજાન્ય કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? કબીલાના શાસન વ્યવસ્થાના વડાને રાજાન્ય કહેવામાં આવતા. અને જેની ચૂંટણી પણ થતી હતી. જેની શું થતી? ચૂંટણી. અને તે પ્રમાણે એનો વડા બનાવવામાં આવતું હતું. તે સમયની અંદર સભા અને સમિતિ પણ ભરાતી હતી. આજથી 1000 વર્ષ પહેલાં જે અત્યારે કેવા નેતાઓ સભા અને સમિતિ ભરે છે, મીટિંગ, જેને આપણે અત્યારે મીટિંગ કહીએ, તો તે સમયે આજથી 1000 વર્ષ પહેલાં પણ આ રીતે એ રાજ્યનો વડા, જેને આપણે રાજાન્ય નામ આપ્યું. શું નામ આપ્યું? રાજાન્ય. તો તે સમયે સભા અને સમિતિમાં અસ્તિત્વ હતી. તો આ સમુદાયને, કયા સમુદાયને? જે કબીલાવાળો જે શાસન વ્યવસ્થા હતી, તો એ સમુદાયને વિશ કહેવામાં આવતું. યાદ રાખજો, શું કહેવામાં આવતું? વિશ કહેવામાં આવતા. તે સમયે ભારતમાં જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં હતી. આજથી 1000 વર્ષ પહેલાં જુદા જુદા પ્રકારની, કારણ કે ભારત ખૂબ જ વિશાળ વિસ્તાર ધરાવતો દેશ છે અને દરેક કે દરેક ભારતના ખૂણામાં અલગ અલગ પ્રકારની શાસન વ્યવસ્થા ચાલતી હતી. જેમાં આપણે વાત કરીએ તો જનપદ. કોની વાત કરીએ? જનપદ. જનપદ એટલે કે નાનું નગર, એવું સમજો. જનપદ એટલે કે નાનું નગર. શું કહીએ છે? ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ
1000 ઈસવીસન પૂર્વે એટલે કે આજથી ઘણા વર્ષો પહેલાં, હજારો વર્ષ પહેલાં, ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં, પંજાબ એટલે કે ઉત્તર ભારતમાં જે આવેલું છે ને તે વિસ્તારમાં, જો તમને બતાવું નકશામાં, આ જે ભાગ છે ને આ પંજાબ આવેલું છે, અહીંયા પંજાબ આવેલું છે, તો એ વિસ્તારમાં, પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુઓ આ જે વાદળી કલરની જે તમને લાઈન દેખાય છે, આ વાદળી કલરની લાઈન, આ વાદળી કલરની લાઈન એ નદીઓ છે, ગંગા નદીની બધી શાખાઓ. તો પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહના એટલે કે અલગ અલગ જાતિના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ. એટલે કે અલગ અલગ રાજાઓએ નાના નાના રાજ્યોની સ્થાપના કરી. એટલે કે એક આપણા ગામડા ટાઈપ. તે સમયે તો વધારે વસ્તી પણ નહીં હતી, આજથી હજારો વર્ષ પહેલાં, અને એવી કોઈ ટેકનોલોજી, કોઈ સાધન એવું કંઈ હતું જ નહીં. માત્ર લોકો અને ખેતી પ્રવૃત્તિ કરીને જીવતા હતા. તો તે પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ નાના નાના, જેને જનપદ કહેવામાં આવતા. શું કહેવામાં આવતા? જનપદ. મેં તમને કીધું ને, જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. યાદ રાખજો, તમને પૂછાશે જનપદ એટલે શું, તો લખી લો. જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર અથવા સ્થાન, તેને જનપદ કહેવામાં આવતું. જેમ કે અત્યારે કેવું આપણું ગામડું છે, જેને આપણે ગામ કહીએ, એ પ્રકારે જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો. કોના અર્થમાં? રાજ્યના. તો આ જે જનપદ શબ્દ છે એ રાજ્યના અર્થમાં વપરાતો હોય છે. જનપદ એટલે કે નાનું ગામ. એ ત્યારે તે સમયની અંદર એક ગામનું જ એક રાજ્ય તરીકે ઓળખાતું હતું. હવે આ જે જનપદ છે એ ઋગ્વેદકાલીન એટલે કે આજથી 1000 વર્ષ પહેલાં એક કબીલાઈ સમાજથી, કબીલો કહેવામાં આવતો, જે જંગલોની અંદર જે વસવાટ કરતા હતા નદી કિનારે, એને કબીલો કહેવામાં આવતો. તો એવા સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી એમની રાજ્ય વ્યવસ્થા હતી, એકદમ અલગ પ્રકારની બધાથી. જેની અંદર આપણે વાત કરીએ તો કુરુ, પાંચાલ એવા જુદા જુદા સમૂહના રાજ્યો તેમાં સમાવેશ થાય છે. એમ પ્રખ્યાત કહી શકાય એવા કુરુ, પાંચાલ એવા રાજ્યના જનપદ તે સમયની અંદર ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવતા હતા. હવે મહાજનપદ વાત કરીએ. મહાજનપદ એટલે કે મોટા નગરો. અહીંયા જુઓ, અહીંયા નામ આપેલું છે મહાજનપદ. મહા એટલે કે મોટું, ને જનપદ એટલે કે જનપદના આપણે અર્થ જોઈ ગયા, રાજ્ય એટલે કે મોટું રાજ્ય. તો મહાજનપદ એ કયા સમયની અંદર હતા? તો ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ, ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદ હતા. આખા ભારતની અંદર 16 જેટલા મહાનગરો, મહારાજ્યો એટલે કે મોટા રાજ્યો જોવા મળતા હતા. અને આ મહાજનપદોના કેટલાક ગણરાજ્યો હતા. ગણરાજ્ય કે નાના ગામડા, જેને આપણે પેટા રાજ્યો બી કહી શકાય, પેટા રાજ્ય પણ કહી શકીએ. એટલે કે મહાનગરોના બીજા નાના રાજ્યો પણ હતા. તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા. રાજાશાહી કે જ્યાં રાજાઓનું શાસન હતું એવા રાજ્યો પણ હતા. હવે આ જે 16 મહાજનપદો છે એની આપણે વાત કરીએ તો કયા કયા એ મહાજનપદો હતા? 16. અહીંયા એક કોષ્ટક આપેલું છે, એમાં જોઈએ આપણે 16 મહાજનપદો. તો એક જુઓ, અહીંયા ક્રમ વાઇઝ આપેલું છે, 1 2 3 4 5 6. બાજુમાં મહાજનપદ એટલે કે એના નામ આપેલા છે, એની બાજુમાં એની રાજધાની આપેલી છે, અને હાલમાં એનું સ્થાન કે હાલમાં એ કયા નામે ઓળખાય છે તે. એટલે આ રીતે 4 વિભાગમાં વહેંચેલું છે. આપણે 16 મહાજનપદ વિશે જોઈએ કે કયા કયા 16 મહાજનપદ હતા તે સમયની અંદર, આજથી 1000 વર્ષ પહેલા. તો પહેલું એક મહાજનપદ છે અંગ, જેની રાજધાની હતી ચંપા. બીજું મહાજનપદ છે વજ્જી, જેની રાજધાની હતી વૈશાલી. ત્રીજું મહાજનપદ છે મલ, જેની રાજધાની હતી કુશીનારા. ચોથું મહાજનપદ હતું કાશી, એની રાજધાની હતી વારાણસી. ત્યાર પછી પાંચમું છે મગધ, અને એની રાજધાની હતી ગિરિવ્રજ, પછી થયું રાજગૃહ. છઠ્ઠું મહાજનપદ હતું કૌશલ, જેની રાજધાની હતી
શ્રાવસ્તી અને પછી થઈ અયોધ્યા. 7મું મહાજનપદ છે વત્સ, એની રાજધાની હતી કૌશાંબી. 8મું મહાજનપદ ચેદી, એની રાજધાની હતી સુક્તિમતી. 9મું મહાજનપદ હતું પાંચાલ, જેની રાજધાની હતી અહિછત્ર એટલે કે કામ્પિલ્ય એની રાજધાની. 10મું મહાજનપદ છે સુરસેન અને એની રાજધાની હતી મથુરા. 11મું મહાજનપદ હતું કુરુ અને એની રાજધાની હતી ઇન્દ્રપ્રસ્થ. 12મું મહાજનપદ હતું અસ્મક અને એની રાજધાની હતી પૌંડન્યા. તો આ 12 મહાજનપદ તે સમયની અંદર અસ્તિત્વ ધરાવતા હતા. 13મું મહાજનપદ છે અવંતી, જેની રાજધાની છે ઉજ્જૈન. 14મું મહાજનપદ મત્સ્ય, જેની રાજધાની છે વિરાટનગર. 15મું મહાજનપદ છે ગાંધાર, જેની રાજધાની છે તક્ષશિલા. અને 16મું મહાજનપદ હતું કંબોજ, જેની રાજધાની છે લાજપુર. તો આ રીતે 16 મહાનગરો એટલે કે જેને આપણે મહાજનપદ કહી શકીએ એવા તે સમયની અંદર અસ્તિત્વ ધરાવતા હતા. પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય એક ગ્રંથ છે. પાલી ભાષામાં તે સમયની પાલી ભાષા બહુ બોલાતી હતી ઉત્તર ભારતમાં. તો એ ભાષામાં અંગુત્તર નિકાય નામનો ગ્રંથ લખાયેલો. એની અંદર અનુવૈદિક કાળમાં આ 16 મહાજનપદો હતા. કેટલાક મહાજનપદ વિશે નકશામાં દર્શાવવામાં આવેલું છે. આપણે જોઈએ કે કયા કયા મહાજનપદો આપણા નકશાની અંદર છે તે તમને અંદર બતાવું. અંદર ગુલાબી કલરના ટપકા પાડેલા છે અને ત્યાં એ 16 મહાજનપદ વિશે દર્શાવેલું છે. જુઓ, ઉપરથી તમને બતાવતો જાઉં તો કંબોજ, પેશાવર, ગાંધાર છે ને, તક્ષશિલા, ત્યાર પછી કુરુ, કુરુક્ષેત્ર, ઇન્દ્રપ્રસ્થ, સુરસેન, મથુરા, વત્સ, કૌશાંબી, મગધ, શ્રાવસ્તી, કોસલ, મલ, કપિલવસ્તુ, વૈશાલી, અંગ, ચંપા છે ને, અસ્મક, ઉજ્જૈન, અવંતી એવા કેટલાય બધા જ મહાજનપદ તે સમયે જે અસ્તિત્વ ધરાવતા હતા એ આપણને નકશામાં દર્શાવેલા છે. તમારી પાસે બુક્સ હશે એટલે તમે જોઈ શકો છો. મોટાભાગના મહાનગરો ઉત્તર ભારતની અંદર જ આપણને જોવા મળશે. જુઓ, દક્ષિણ ભારતમાં આપણને એવા મહાનગરો જોવા પડતા એટલે કે મહાજનપદ જોવા મળતા નથી. મોટાભાગના મહાજનપદો આપણને ઉત્તર ભારતની અંદર જ જોવા મળે છે ને. આગળ વાત કરીએ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા એટલે કે તે સમયની અંદર જે રાજાઓથી જે શાસન ચાલતું હતું, જે રાજ્ય ચાલતા હતા એવા રાજાશાહી રાજ્યની આપણે માહિતી મેળવીએ. તો જે રાજ્યતંત્રમાં એટલે કે જે રાજ્યની અંદર રાજા મુખ્ય હતા, જેના કાયદા કાનૂન ચાલતા હતા, જેના હાથ નીચે આખું શાસન ચાલતું હતું આખા રાજ્યનું, તેના મુખ્ય વડા એ રાજા હતો અને તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતું. એટલે કે રાજાના હાથમાં જ સંપૂર્ણ કાર્યવાહી થતી હતી કે રાજા જ આખા રાજ્યનું શાસન ચલાવતા હતા. નીતિ નિયમો બનાવવા, એનો અમલ કરવો, એ બધું કામકાજ કોણ કરતું હતું? રાજા કરતા હતા. એટલા માટે જ એને રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કહેવામાં આવતું. આ સમયના મહાજનપદો વચ્ચે સટ્ટા માટે હરીફાઈ રહેતી. સટ્ટા માટે એટલે કે મહાજનપદો જે મોટા નગરો છે એ લોકો વચ્ચે હરીફાઈ રહેતી. સટ્ટા માટે કેવું, એક રાજા બીજા રાજાને યુદ્ધમાં હરાવતો અને એનું રાજ્ય લઈ લેતો. એવી હરીફાઈ ચાલતી બબે રાજ્યો વચ્ચે, એવા મોટા મોટા. આપણે તમે ઘણા બધા એવા મૂવી જોયા હશે રાજાઓના કે જે એક રાજા બીજા રાજાઓ સાથે યુદ્ધ કરે અને એનું રાજ્ય જીતી લે. જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્ર હતા તે સમયની અંદર. કેટલા રાજ્ય શક્તિશાળી હતા? 4. કયા કયા લખી લેજો. મગધ, કોસલ, વત્સ અને અવંતી. આ 4 મહાજનપદો વચ્ચે ખૂબ જ હરીફાઈ ચાલતી. એટલે કે તે સમયની અંદર આ 4 રાજ્યો ખૂબ જ શક્તિશાળી હતા. જેમાં આખરે એટલે કે છેલ્લે એક શક્તિશાળી શાસક તરીકે, રાજ્ય તરીકે મગધ પ્રખ્યાત થયું. આ જે 4 રાજ્યો છે સૌથી શક્તિશાળી, એમાંથી સૌથી છેલ્લે લાસ્ટમાં કયું રાજ્ય પ્રખ્યાત થયું? તો મગધ. તો
તમને અહીંયા સુધી ખ્યાલ આવ્યો હશે। રાજાશાહી રાજ્ય વ્યવસ્થાની અંદર તે સમયે 4 રાજ્યો ખૂબ જ શક્તિશાળી હતા, મગધ, કૌશલ, વત્સ અને અવંતી। જેમાં સૌથી શક્તિશાળી રાજ્ય તરીકે કયું પ્રખ્યાત થયું? તો મગધ એ સૌથી શક્તિશાળી તરીકે પ્રખ્યાત થયું। મગધની આપણે વાત કરીએ તો રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં, તે સમયે બુદ્ધકાલીન સમય ચાલતો હતો ગૌતમ બુદ્ધનો, અને બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજન પદ બન્યું, કારણ કે મગધના બધા જ રાજાઓ બુદ્ધના ઉપદેશને માનતા હતા, બૌદ્ધ ધર્મને માનતા હતા, અને તે મગધના મોટાભાગના રાજાઓએ બૌદ્ધ ધર્મનો ખૂબ જ ફેલાવો કર્યો હતો। તો તેમના સમયમાં જ, બુદ્ધના સમયમાં જ મગધ રાજ્ય ખૂબ જ શક્તિશાળી બન્યું હતું। મગધના 3 મજબૂત વંશોએ શાસન કર્યું। જો મગધની અંદર 3 એવા વંશ હતા જેમણે ખૂબ જ મજબૂત શાસન કર્યું। પહેલું છે હર્યક વંશ। કયો વંશ હતો? હર્યક વંશ। આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો। એ પણ બૌદ્ધને ખૂબ જ માનતા હતા, બિંબિસાર રાજા। તો હર્યક વંશનો સ્થાપક હતો બિંબિસાર, અને એને મગધની રાજધાની તરીકે રાજગૃહ, જેને ગિરિવ્રજ કહેવાતું, એટલે કે બિંબિસારે મગધની રાજધાની કોને બનાવી હતી? તો રાજગૃહને। તમે લખી શકો છો આ કે મગધની રાજધાની કઈ હતી? તો રાજગૃહ। કોણે બનાવી હતી? બિંબિસાર, જે ગંગા અને સોન નદીના કિનારે આવેલું હતું। શું? રાજગૃહ, એટલે કે મગધની રાજધાની ક્યાં આવી હતી? ગંગા અને સોન નદીના કિનારે આવી હતી। તો ત્યાર પછી બિંબિસાર પછી તેનો પુત્ર શાસન પર આવ્યો, જેનું નામ છે અજાતશત્રુ। શું નામ હતું? અજાતશત્રુ। એટલે કે મગધની ઉપર સૌ પ્રથમ બિંબિસારે શાસન કર્યું, એને હર્યક વંશની સ્થાપના કરી। ત્યાર પછી બિંબિસાર પછી આવે છે અજાતશત્રુ, એનો પુત્ર। તેણે રાજધાની રાજગૃહથી બદલીને ક્યાં લઈ ગયો? પાટલીપુત્ર, એટલે કે પટના, બિહારમાં આવેલું છે। ક્યાં આવેલું છે? બિહારમાં। તો એ મગધ સૌથી શક્તિશાળી રાજ્ય હતું, જેની પ્રથમ રાજધાની હતી રાજગૃહ। ત્યાર પછી બિંબિસારનો પુત્ર અજાતશત્રુએ રાજધાની બદલીને ક્યાં લઈ ગયો? તો પાટલીપુત્ર, જે હાલમાં પટના તરીકે ઓળખાય છે। તેણે વજ્જી સંઘ સાથે યુદ્ધ કરી। વજ્જી સંઘ એટલે કે તે સમયનું બીજું એક મહાજન પદ છે। તેની સાથે યુદ્ધ કરીને લીચ્છવીઓને હરાવ્યા, એટલે કે ત્યાંની જે પ્રજા હતી એને લીચ્છવી કહેવામાં આવતી। તો લીચ્છવીઓને હરાવ્યા અને મગધ રાજ્યનો વિસ્તાર કર્યો। મગધ રાજ્ય એટલે કે એક રાજ્ય જીતી લઈ, એટલે કે એનો મતલબ એ રાજ્ય મગધ રાજ્યમાં સમાઈ ગયું, એટલે કે મગધ રાજ્યનો વિસ્તાર થયો ને, મગધ રાજ્ય કેવું થયું? મોટું થયું। તો આ રીતે અજાતશત્રુ એ ખૂબ જ મજબૂત શાસક તરીકે ઉભરી આવ્યો। ત્યાર પછી બીજો એક વંશ આવે છે નાગવંશ। હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવે છે। ક્યાં? મગધ રાજ્યના, મગધ રાજ્યમાં નાગવંશની સત્તા આવે છે, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાનો સમાવેશ થાય છે। જુઓ, આ નાગવંશનો એક રાજા હતો શિશુનાગ, તો એ પણ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો એક રાજા હતો। નાગવંશ પછી બીજો એક વંશ આવે છે નંદવંશ। કયો વંશ આવે છે? નંદવંશ। તો એના સ્થાપક હતા મહાપદ્મનંદ। કોણ હતા? મહાપદ્મનંદ। તો તેમના દ્વારા આ નંદવંશની સ્થાપના થઈ હતી। એ પણ ખૂબ જ સૌથી શક્તિશાળી વંશ હતો, મગધ રાજ્ય પર શાસન કરનારો। તો એનો જે સ્થાપક હતો મહાપદ્મનંદ, એ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે। જુઓ, ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોને કહેવામાં આવે છે? મહાપદ્મનંદને। તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ગયું હતું। કોના સમયમાં? મહાપદ્મનંદ, જેને નંદવંશની સ્થાપના કરી હતી ને, તો એના સમયમાં આ મગધ રાજ્ય આખા ભારતમાં ખૂબ જ શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું। સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો। એટલે કે જ્યારે સિકંદરે ભારત પર આક્રમણ કર્યું તે સમયે નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ભારતના રાજ્ય વિસ્તારમાં, એટલે કે સૌથી શક્તિશાળી રાજ્ય તરીકે મગધ રાજ્યનો ઉલ્લેખ કરવામાં આવે છે। અને એમાં પણ આ 3 વંશ જેમણે ખૂબ જ મજબૂત વંશ તરીકે એની પર પોતાની સત્તા ટકાવી રાખી। કયા કયા? હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે। અહીંયા વિડીયો આપણે પૂરું કરીએ। હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું ગણરાજ્ય।
મહાજનપદ વિશે આપણે માહિતી મેળવી 16 મહાજનપદ, અને એ 16 મહાજનપદની અંદરમાં સૌથી શક્તિશાળી 4 રાજ્ય મગધ, કોસલ, વત્સ અને અવંતી. અને આ ચારમાં પણ સૌથી શક્તિશાળી રાજ્ય તરીકે કયું રાજ્ય પ્રખ્યાત થયું? તો મગધ રાજ્ય પ્રખ્યાત થયું. તો અહીંયા આપણે આ પ્રથમ વિડીયો એટલે કે આપણું પાર્ટ 1 પૂરું કરીએ. હવે પછી આપણે જોઈશું પાર્ટ 2. પાર્ટ 2 ની અંદર આપણે ગણરાજ્ય વિશે માહિતી મેળવીશું. ચલો આવજો.